નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારની જે હાલની સમસ્યા છે એ સમસ્યા એટલે વિકટ સમસ્યા એવી છે કે મગફળીનો પાક પીળો પડી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈએ છીએ કે ચોમાસું મગફળી વાવેતર કર્યા પછીના 10 થી 15 દિવસ દરમિયાન એ પીળી પડવા માંડે અને આ સમસ્યાને લીધે ઘણી વખત મગફળીના ઉત્પાદન ઉપર પણ માઠી અસર થતી હોય. તો મિત્રો, આ મગફળી પીળી પડવાના કારણો ક્યાં હોઈ શકે અને એ કારણોના નિરાકરણ એવા સરળ રસ્તાઓ કે જેની અંદર ખર્ચ ઓછો આવે અને આપણે સારું વળતર મળે એવા રસ્તાઓ ક્યાં હોઈ શકે અને એની ટેકનિકલી વાત જે આપણે કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ પ્રમાણેની વાત મિત્રો મારે કરવી છે. સૌપ્રથમ તો આ મગફળી પીળી પડવાના 2-3 કારણો ખૂબ મહત્વના છે. મારી દ્રષ્ટિએ જે વિસ્તારની અંદર સતત પાકનું વાવેતર થાય એટલે કે 3 સિઝન પાક લેવાતા હોય એટલે પિત્તવાળો સતત રહેતો હોય એ વિસ્તારોની અંદર ખાસ કરીને મગફળી સામાન્ય રીતે પીળી પડતી હોય. બીજું છે વાતાવરણના પરિબળોની અંદર થતા ફેરફારો. ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે મગફળી વાવેતર કર્યા પછીના સમયમાં સતત ભેજવાળું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ, સૂર્યપ્રકાશ નથી દેખાતો એટલે કે સૂર્ય ન દેખાતો હોય અને સૂર્યપ્રકાશ ન આવવાને લીધે પ્રકાશની ક્રિયા ન થતી હોય, ખોરાક ન બને એટલે છોડ છે એ ખોરાક ન લઈ શકે અથવા તો મૂળ દ્વારા પણ ખોરાક ન લઈ શકે અને એના લીધે તત્વોની ખામી સર્જાવાને લીધે પણ પીળી પડતી હોય. આની અંદર મુખ્ય 2 તત્વોની ખામી ઘણી વખત સર્જાતી હોય. એની અંદર પહેલું છે સલ્ફર એટલે કે સલ્ફર અને ગંધકની ખામી અથવા તો લોહ તત્વ, આયન જેને આપણે કહીએ એટલે કે લોહ તત્વની ખામીને લીધે પીળી પડે. ઘણા વિસ્તારોની અંદર નાઇટ્રોજનની પણ ખામી મિત્રો જોવા મળતી હોય. તો એક તો તત્વોની ખામીઓ અને બીજા પરિબળો જે વાતાવરણના પરિબળોના ફેરફારો એ ખૂબ મહત્વના હોય અને એ કઈ રીતના ખબર પડે એની મિત્રો આ વિડીયોની અંદર વાત કરવી છે. સૌપ્રથમ તો આ વિડીયો શરૂ કરવા પહેલા આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઓલ નોટિફિકેશન ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઈક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ વિડીયોને શેર કરી દો. સૌપ્રથમ તો મિત્રો, મગફળી પીળી પડવાની જો સમસ્યાની વાત કરીએ તો હું જેમ મેં કીધું એમ કે સતત એક ખેતરમાં વાવેતર પાકોનું થતું હોય એના લીધે સતત પિત્તવાળો રહેવાને લીધે આ સમસ્યા સર્જાતી હોય. બીજું, ઘણી વખત મગફળી વાવી દીધા પછી સતત ભેજ રહે, સતત વરસાદવાળું વાતાવરણ, સૂર્યપ્રકાશ ન દેખાય એના લીધે હવાની અવરજવર નથી થતી એટલે મૂળ માંથી ખોરાક જે બનવો જોઈએ પાકનું બનતો નથી અથવા તો પાંદ ઉપરથી પ્રકાશની ક્રિયા થઈને જે ખોરાકની વિભાજન થવું જોઈએ એ ન થવાને લીધે આપણો પાક છે એ પીળો રહેતો હોય. મિત્રો, ખાસ કરીને 2 તત્વોની જે ખામીઓ છે એની આપણે પહેલા વાત કરી દઈએ. પહેલું તો લોહ તત્વ એટલે કે જેને આયન તરીકે ઓળખીએ અથવા લોહ તત્વ તરીકે આપણે ઓળખતા હોય. આ ખામી કેમ ખબર પડે તો મગફળીના ખેતરની અંદર જયારે આંટો મારી અને પાંદ આપણે જોઈએ તો પાંદ પીળાશ પડતા રંગનું હોય, પરંતુ એની મુખ્ય જે નસ છે, અહીંયા ફોટોગ્રાફ સાથે ક્લિયર બતાવું છું, એની મુખ્ય જે નસ છે ઘાટા લીલા રંગની હોય એટલે મુખ્ય નસ લીલી હોય અને બાકીનો પાનનો ભાગ છે પીળો પડી જતો હોય. તો સમજવાનું કે આ ખામી છે એ લોહ તત્વની ખામી છે અને એના આપણે પગલા ભરવાના છે. બીજું તત્વ મહત્વનું મગફળી માટે એટલે કે સલ્ફર, જેને આપણે ગંધક તરીકે ઓળખીએ. સલ્ફરની ખામી કેમ ખબર પડે તો મોટા ભાગે સલ્ફરની ખામી નવા નીકળતા કુમળા પાનની અંદર ખાસ કરીને જોવા મળે અને આ જે પાન છે સંપૂર્ણ પીળા થઈ ગયા હોય. ફોટોગ્રાફની અંદર અહીંયા બતાવું છું. જેમ લોહ તત્વનું મુખ્ય નસ લીલી રહેતી, સલ્ફરની ખામી હોય ત્યારે મુખ્ય નસ પણ પીળી એટલે આખો જ પાનનો ભાગ પીળો થઈ જાય. નવા નીકળતા કુમળા પાનમાં જો વધારે પડતી સલ્ફર એટલે ગંધકની ખામી હોય તો આ પાન ધીમે ધીમે સફેદ પણ થઈ જતા હોય એટલે કે સફેદ કલરના પાન જ્યારે જોવા મળે તો સમજવાનું આ સલ્ફર તત્વની ખામી છે. તો આ 2 મુખ્ય તત્વોની ખામીઓ મિત્રો અને એના નિવારણના પગલા માર્કેટની અંદર આ સમય આવે એટલે ઘણા બધા વસ્તુઓ વેચવા વાળા, એડવર્ટાઇઝમેન્ટ કરવા વાળા, પૈસા કમાવાળા લોકો આવી પડે અને નત નવા તકડા અથવા તો નત નવી વસ્તુઓ ખેડૂત મિત્રોને આપવાના પ્રયત્ન કરતા હોય. હું તમને આ વિડીયોની અંદર જે વાત કરવાનું છે આપણી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી પદ્ધતિ છે. ખૂબ સસ્તી અને સરળ પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પણ મિત્રો આ સામાન્ય પીળાશ જે સલ્ફર અને લોહ તત્વની ખામી છે જતી રહી છે. તો આપણે વધારાના કોઈ ખર્ચા કોઈ માર્કેટમાંથી વસ્તુઓ એટલી બધી ખરીદવાની જરૂર નથી અને એને માટેનો રામબાણ ઇલાજ જે કહી શકાય, વર્ષોથી કૃષિ યુનિવર્સિટીની ભલામણ રહી છે કે એના માટે હીરાકસી અને લીંબુના ફૂલ આ 2નું કોમ્બિનેશન આપણે ઉપયોગ કરવાનું છે. માપ સાથે હું કહું છું મિત્રો કે હીરાકસી જે છે એ એક પંપની અંદર 15 લીટર પાણીમાં 150 ગ્રામ હીરાકસી પંપની અંદર 15 લીટર પાણીમાં 150 ગ્રામ, તેની સાથે લીંબુના ફૂલ જેને સાઇટ્રિક એસિડ એની અંદર રહેલું છે એટલે ખટાશ માટે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે. તો લીંબુના ફૂલ 15 ગ્રામ, 150 ગ્રામ હીરાકસી, 15 ગ્રામ લીંબુના ફૂલ, આ બંને કોમ્બિનેશન કરી બંને અલગ અલગ પાત્રમાં ઓગાળી મિક્સ કરી અને પંપનો ડોઝ બનાવી અને એને ઘાટો સ્પ્રે પાક ઉપર કરવાથી મિત્રો આ પીળાશની સમસ્યા સામાન્ય રીતે જતી રહેતી હોય છે. હવે આ ડોઝ જે આપણે વાત કરી એ ડોઝ
જો એવું લાગે એકવાર સ્પ્રે કરીએ, ફરી પાછી જરૂર પડે 12 થી 15 દિવસના અંતરે બીજી વાર, એટલે 2 થી 3 વાર આ પ્રકારનો ડોઝ સ્પ્રે કરવાથી ખૂબ સારા પરિણામો મળે છે. આની અંદર ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન પણ આવતો હોય છે, સમસ્યા નડતી હોય છે. ઘણી વખત આ ડોઝ મારવાથી પાન દાઝી જવાના, પાનની અંદર ડાઘા પડવાના પ્રશ્નો થાય. તો મિત્રો એ વસ્તુ ક્યારે જ બનતી હોય કે તમારો ડોઝ ઇમ્બેલેન્સ થતો હોય, એટલે વધઘટ પ્રમાણમાં તમે ડોઝ કરતા હોય. બીજું, માર્કેટમાં હીરાકસી કોઈ પ્રાઇવેટ કંપનીઓના પેકિંગમાં નથી મળતી હોતી, મોટા ભાગે લૂઝની અંદર આ હીરાકસી મળતી હોય. એટલે સારી ગુણવત્તાની હીરાકસી આપણે મિત્રો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આ બંને કોમ્બિનેશનનો મગફળીના પાકની અંદર, કારણ કે હીરાકસી અને લીંબુના ફૂલની અંદરથી જે એને ન્યુટ્રિયન્ટ મળવાની વાત છે, આપણી લોહ તત્વ અને સલ્ફર મળી રહી છે અને એની પૂર્તિ સીધી જ પાન દ્વારા આપણે મિત્રો કરી શકીએ. એટલે ખૂબ સારા સસ્તી રીતે ખેડૂત મિત્રોને આ પરિણામો મળતા હોય. કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આના સિવાય મિત્રો ઘણી વખત મેં કીધું એમ કે માર્કેટની અંદર ઘણા બધી પ્રોડક્ટો પણ મળતી. ઘણી વખત ખેડૂત મિત્રો આ હીરાકસી અને લીંબુના ફૂલનું કોમ્બિનેશન વાપરવા નથી માંગતા. એવા લોકોએ માર્કેટની અંદર ફેરસ સલ્ફેટ, ખાસ કરીને ફેરસ સલ્ફેટ યુક્ત જે ખાતરો મળતા હોય અને ઘણી બધી કંપનીઓ અલગ અલગ ફોર્મ્યુલેશનની અંદર બનાવતી હોય. સામાન્ય રીતે જે ફેરસ સલ્ફેટ યુક્ત ખાતરો હોય એની અંદર એક પંપની અંદર એટલે કે 15 લીટર પાણીમાં 100 ગ્રામ લેખે નાખીને આપણે છંટકાવ કરવાના હોય છે. પરંતુ માર્કેટની અંદર હવે નવા કોમ્બિનેશનો EDTA, ચિલેટેડ EDTA ફોર્મ વાળા ખૂબ સારા, જેને આપણે સૂક્ષ્મ તત્વોના ખાતરો કહીએ એ પ્રમાણમાં પણ આ ફેરસ સલ્ફેટ EDTA જેને કહેવાય એ ફોર્મની અંદર મળતું હોય. તો એક પંપની અંદર 15 લીટર પાણીમાં 20 થી 25 ગ્રામ જ નાખવાનું છે ને એનો સ્પ્રે કરીને પણ સારા પરિણામો મિત્રો આપણે મેળવી શકીએ. આના સિવાય મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4, આ ગ્રેડ 4 નું જે વોટર સોલ્યુબલ ખાતર છે, ખાસ કરીને એની અંદર જે માઇક્રોન્યુટ્રનની અંદર લોહ તત્વની સાથે સાથે અન્ય તત્વોનું પણ કોમ્બિનેશન, મેંગેનીઝ હોય, બોરોન હોય, એ બધા તત્વો પણ એની અંદરથી મિત્રો મળી જતા હોય અને એ જે છે એ પણ એક પંપની અંદર ખાસ કરીને 20 થી 25 ગ્રામ લેખે નાખીને પણ છંટકાવ કરવાથી સારા પરિણામો મળે. તો આ પીળાશની જે તત્વોની ખામીને લીધે પીળાશ આવે છે એને આપણે સારી રીતે આ ફોર્મથી નિવારી શકીએ. હવે જ્યાં જ્યાં નાઇટ્રોજન ની ખામી, ખાસ કરીને જૂના પાંદડાની અંદર આ નાઇટ્રોજન તત્વની ખામી જોવા મળતી હોય અને એની અંદર પણ પીળાશ સામાન્ય રીતે જોવા મળતી હોય, તો એના માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી છે કે ખાસ કરીને 1% યુરિયાનું દ્રાવણ, આપણે મજાની અંદર જે ખાતરના સ્વરૂપમાં યુરિયા લાવીએ છીએ, તો 1% એટલે મિત્રો 15 લીટર પાણીમાં 150 ગ્રામ. સામાન્ય રીતે આપણે જો એની ગણતરી કરીએ તો એક પંપની અંદર 150 ગ્રામ પહેલા યુરિયા ઓગાળી અને એનો છંટકાવ કરવાથી પણ આ નાઇટ્રોજનની ખામી નિવારી શકાય. આ બધી જે મેથડ મેં કીધી, બધી સસ્તી કીધી, સારી કીધી, સારા પરિણામો આપે એવી કીધી. એવું જરૂરી નથી કે માર્કેટમાંથી મોંઘી વસ્તુ, મોંઘી પ્રોડક્ટ લઈ તો જ પરિણામો મળે. હું ગેરંટી સાથે તમને કહું છું આ વિડીયોના માધ્યમથી, તમે 1 વીઘાની અંદર સામાન્ય રીતે હીરાકસી કે લીંબુના ફૂલના કોમ્બિનેશનની વાત હોય, સામાન્ય રીતે જે ફેરસ સલ્ફેટ, ખાસ કરીને EDTA ફોર્મ વાળું 12%નું ફોર્મ વાળું આ જે મળતું માર્કેટમાં, એને સ્પ્રે કરવાની પણ ટ્રાય કરજો. ખૂબ સારા પરિણામો મળી શકશે. બીજું, વાતાવરણ જ્યારે ખુલશે, સૂર્યપ્રકાશ આવશે, આંતરખેડ, હવાની અવરજવર થશે અને નિષેધી અને ખોરાક સ્વરૂપે જે પણ તત્વો મળતા થઈ જશે, એટલે ઓટોમેટિકલી આ જે પાક છે એ પીળાશ દૂર કરી દેશે અને ખૂબ સારા પરિણામો આપણને ખાસ કરીને પીળાશ સામે મળી શકશે. મિત્રો, ખાસ મારી ભલામણ છે કે આ પ્રકારના તત્વોનો ઉપયોગ કરી અને આપણે પીળાશને સામાન્ય રીતે દૂર કરી દઈશું. આના સિવાય જે બેક્ટેરિયલ કલ્ચર છે, જે નિષેધી ખાસ કરીને વાપરવાના છે લિક્વિડ ફોર્મવાળા, એની અંદર NPK કોન્સોર્ટિયા હોય, રાઇઝોબિયમ હોય, PSB બેક્ટેરિયા હોય અથવા તો સલ્ફરના બેક્ટેરિયા, ખાસ કરીને સલ્ફરયુક્ત જે બેક્ટેરિયા મળતા હોય એને પણ ખેતરની અંદર નાખી અને આ તેલીબિયા પાક, જે આપણો મગફળીનો પાક છે, એની અંદરથી આ ખાસ તત્વોના સ્વરૂપમાં જો બેક્ટેરિયાના સ્વરૂપમાં જમીનમાં જાય અને એ પણ સારો લિક્વિડ ફોર્મવાળા જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને પણ સારું ઉત્પાદન મેળવી શકે. તો આ બધી જ ટ્રીટમેન્ટ મગફળીના પાક માટે, પીળાશ દૂર કરવા માટેનો જે આજે સ્પેશિયલ આપણે આ વાત કરી છે, એમાં આ મુદ્દાઓને ધ્યાને લઈ અને મિત્રો કરશું તો આવતા દિવસોમાં આ પીળાશની જે સમસ્યા છે એને ખૂબ સારી રીતે શરૂઆતમાં નિવારી શકશું. આપણો પાક તંદુરસ્ત થશે અને પાક તંદુરસ્ત થઈ અને સારું ઉત્પાદન પણ લઈ શકશું. તો મિત્રો, આ મારે ખાસ તમને આ મુદ્દાની વાત કરવી હતી. આ મુદ્દાની અંદર અથવા આ જે વાત કરી એમાં ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ પર કરી શકશો. મિત્રો, અહીંયા મેં ફોટોગ્રાફ સાથે તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે તમને ખૂબ ઉપયોગી થશે. માર્કેટની અંદર છેતરતા બચશો, માર્કેટની અંદર ભ્રામક પ્રચારોથી દૂર રહેજો અને આ પ્રકારની આપણી સંશોધન બેઝ જે ભલામણો છે એને આપણા ખેતરમાં અપનાવતા થઈ અને એક સમજદાર ખેડૂત તરીકે સારું ઉત્પાદન લેતા થાય એવી શુભકામના સાથે મારી વાતને અહીંયા જ પૂરું કરું છું. ફરી મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.